તમાકુ કોઈ દાડા વાલ્યા નહીં ને આટલા રાડીએ કોઈ લેવા આવતું નહીં, પણ આટલા સારું કરીને કે લેવા આવશે? લાગે મારે દાલવા લાવવા પડશે. હાલનો તો કોઈ ખેતીમાં વરસાદે કોઈ ધૂળે ખાવા નથી જીધી માં આવશે, કોઈ વજુ જ નહીં. શું હાલનો દિવાળી છૂટું થઈ જવું છે. હડો શેઠ પાસે જાતા મુલાકાત કરતા હતા, બીજું શું કોઈ વજુ નથી કોનું. શેઠ તમે ત્યાં બેઠા છો? ઓહો આવો રે. હા હેરાન આ ભાવ બેઠા બેઠા ફોન જોવું રોકડો ના રેડી. તો બીજો ધંધો તમારે શું ફોન જ જોવો છે ને આખો દાડો? અત્યારે તો ભાવ ધંધા પાણી મેં વારસે અમારે કોઈ વજુ નહીં, તમારે કોઈ વજુ નથી એવું છે હાલ તો. પણ અત્યારે તો બસ આપડે આઈડમે કોઈ દાડા જેવું લાગતું નથી કોઈ મને તો. ના હોય. હા કેવા છે? ચેક માર્યું છે હાલ તો. કોણ એવું? હવ હું તો ભૂલ્યો ઓટો મહિને છે ઓટો માર્યા નહીં છે. તમારે તો શું તમે તો અમે ઘરે હોઈ રહ્યો. ના અલ્યા અમારે જેવું દક્ષ છે. તમારે શું હોય? અલ્યા પણ બારી તો એક થેસર હેડે, બે ટ્રેક્ટર હેડે, તમારે શું દેખો એક જીસીબી હેડેરું છે. અલ્યા પણ તો એ તો લાગે તમને. ના શું લાગે? અલ્યા અમારે તો એટલું બધું છે નહીં, ના કે તમે તો અહીં થોડી બેઠા હોય. તો તમને લાગે આ છેતરે ઓટો મારો કે સાથે હેડતો હોય અહીંયા જાઓ કોઈ ઘરના ડફોળા કેટલા મારે 100 મહિના ડફોળા હોય છે. શેઠિયા ને ડફોળા તો હોય જ નહીં. અલ્યા શું મહિનાથી બારી નતો તો મારે એક તમને એક ભાઈ શું કહો ભાજીયા આવ આવ વિનેશભાઈ આવો રા બેહો ફૂડું બેહો આવો શેઠ તમને અમારે એક વાત કરવી હતી. હો પરીન તો આપણ કોણ છે? આપ કાઈ બેઠા છે? અલ્યા મોણ છે આગેવાન જ છે આમાં કોઈ. કોણ છે? તમે આવે લોબો 2 મિનિટ દાશો ખાલી અમે વાત કરી. અરે પણ ઘરના જ વાત કરો કે શું? ના ઈ તો તમે થોડી અમાર ભાજીયા પર્સનલ વાત એવું ખાલી 2 મિનિટ અહીંયા ટાડું પાણી કરતા તો. હા ટોકો પાડો પછી આવતો તરત. હા બોલો તો મારે થોડોક પૈસા જોતા હતા. કેટલા તો? લાખ જેવા, ઘણા નહીં. લાખ ધરી? હા એટલા તો આવડે. તમે દોડો છો આપડે તમાકુ મેં કોઈ ફાલ્યું નહીં. નથી આઈટમ હારા હારી. લાખ ભરી હું અત્યારે ક્યાંથી લાવું? થોડા ઘણા મને કરી આલ તો, કારણ કે મારે જરૂર છે હાલ એટલે. અલ્યા પણ ફૂડું જોવો હમણાં એક નવું ટીસીબી લાવ્યું તો એ બધા એમાં ખાલ્યા. નકે તો હમણાં તમને કરી આલો ત્રાસ કરી આલ ને. અલ્યા ફૂડું હમણાં થોડું કાઠું છે. કોણ તો થાય તો કરી આલ. મારે ઓલા કરિયાણા વાળો ઓલો સંભોળ્યો ને એ પૈસા માગેરો છે. કેટલા બાકી સડાયા? એટલે સડાયા તો વાત છોડી ગયો. તમાકુ નો ફૂડું ભાગ આવ્યો હતો ને 25,000 માં શું થાય? એ તો ચેક પાયા ઓલા તેલ ના ડબ્બા લાયા હતા ઉસી ને એ બધા આલ્યા બરા. એવું કર્યું? છોકરા કપડા ફપડા બધું ધોવે ને. હાલ જ મન કહે તો ને હું લાવી આલ્યું એક જોડ બધાને સારા કપડા. અને તમારે પૈસા ની વાત તો વાત ના ફેરો હાલ નું જ કરો. ના પૈસા ને હું કરી આલું ને સેટિંગ. બીજા પૂછું ઉસી પાછી ના મૂકી ના આલું તમને. તો મને એટલા કરી આલ તો મારે જરૂર છે. મૂલ્ય માગેલા છે બીજું કોઈ નહીં. બરાબર ને હિતેશભાઈ ઓય હિતેશભાઈ આ તો મોજો તમે વાતો કરો તમે. એટલે બેવ ના મોજો કેમ ભાજી આઈડિયા કરો. મારે કોમ છે થોડુંક એટલે. એ આઈડિયા વેણ તો થાય ને થોડાક બાકી પડ્યા છે. આ તો અમે બેહો કોરોની વાવ વળી ફૂડું ઘણા દાડે તમે તો આયા છો. શું પણ ઘણે દાડે ટાઈમ તો મળવો તો કે આલ્યા જખતે ઈ છે. શું વાત કરતા હતા કોક? એ તો પૈસા નહીં આપે. શું પૈસા નહીં? અલ્યા ફૂડું તમારે જોતા હોય તો મળી જાય ને. લાખ રૂપિયા જોવે છે તમારે બાટી સડાવલ છે કે નહીં? હીરા વાળવા તો કે ને એને સડાવલ હશે ને કોક સેમન ના ભાઈ ના પડતા એને શું પડે? કશું ના હાલવાનું રૂપિયા તો માગે બનાવે આપણ. અલ્યા પણ એમ નથી. હું ફૂડું ખેતરમાં હાજર નહીં હોતો ત્યારે બધું હીરો દફાળે છે મારે. પણ એ તો તમને ખબર છે. હું બાજુનું ખેતર નહીં મારું. મને ના ખબર એ શું કામ કરે. હવે હું તો ફૂડું જોવે ને. તમને શું ખબર એ શું કરે? મને ખબર છે હીરો છે ને શું કરે. વેલો ખેતરમાં આવે. આખી તમને કહાની કહું. હા બોલો. વેલો ખેતરમાં આવે ઘડીક રોજ પાછો 2 દાડા ઓલે હમ કરે. ઘડીક પાછો વોચી લઈને આવે. ઘડીક બાળીને ખાલી આમ 2 વખત ટચ કરી બેઠો. 1 લોટો પાણી પીવે. એટલે એટલું નુકસાન આપડે પાણી તો હવે આપડે બગાડ કરતો હોય તો કોક કેવરાય કે પાણી પીવાની વસ્તુ બધા પીએ કે. હું તો એને ધોકાઈને બારી કાઢું. જેટલા ઘડી કોમ ના પટે ને ઘડી પાણી ના પીવા જેવરાય. તમે તો ઘડું સમજતા નહીં. ઘડું પણ મારે ભાળી જાય એટલે હું હવે શું કહું એમ. પછી પાછું એટલું પાણી પી રે
એટલે ઓલું રાડિયું ટેબુ આટલું પડ્યું ખબર રોજ એ વેરે ઓમ કરીને ઉભો રહે ઓમ શિખર શું વિચારતો હોય છે એ મને જ ખબર નહીં તો કનેથી હોભળવું છે અને એક દર તો અમર ભાઈ બાજુ રે ને એને એમ કહેતો હતો કે શેઠ તો ઓમ ને પૈસા નહીં હાલતું તમારી જેટલી ઉડાડતો હતો ના ના મોણ એવો નહીં ફૂડું હાવ એવું ગળાઈ છોકન ખોટું બોલો કે ના ના હોય ઈ તો મને ખુદ કે પર રૂબરૂ ઈ તો બધા મોઢે મેઠા રે કોઈ હોમે ના કે જો નકાતાજી એની જરૂર હતી મને કીધું હોય કે હોય તો કરી આલો કે આગા પાછી ઈ બધા બનાવવાના ધંધા એમ કહીને એને નીકળી જવું છે મને ખબર છે ઈ કોઈ ઓછો નહીં હું ઈરા 3 વર્ષથી રહે છે ફૂડું પણ 3 વર્ષથી બાપડો ભાડા છે એમ કાઢો છે ને મારે કો એમ ના કાઢાય ને ફૂડું મોણ રેડી છે એને તમે એમ કહો કે મારે કીધું હવે હાથે વાવું છે કોઈ બધું નહીં એમ કઈ કે પણ એને ખબર હશે કશું ના એને કોમ ઘણું હોય છે બીજું આગા પાછું કોમ જ પાર નહીં આવતો ખેતરમાં શું મતે તો ના હોભળો કઈ નહીં એમ કહી દે તમે હોભળતા નહીં એ દર દસી થાય છે તો અલ્યા પણ ફૂડું હાવ એવું તો ના હોય ના ના હવે કઈ નહીં એકદમ દસી થાવ હું તો હાઈ દઉં અલ્યા ફૂડું બેહો કાંઈ ઘણા દાડે નથી બેહું તમે મારી વાત નહીં હોભળતા શું બે અલ્યા પણ તમે કોકની ફૂડું કાપની કઈ કરો છો શું વાત તમારી હોભળે સમજો હું તો સૌ વિચાર રો હું વિચારું હેડો ના ના વિચાર તો હવે અમારું બેટું હિતેશભાઈ કે એ પ્રમાણે તો ભાજીઓ હોય તો મારું તો લેવાનું દેવાનું થઈ જાય છે એક દાડો વાર રાખવી પડશે શું કરે છે આખો દાડો છે લાઈન ફોન કરીને પાછો બોલાવ હલો હા બોલો કેટલે હતો ભાઈ સારો ખેતરમાં હતો તો ઘડી કાંઈ ને તમારી પૈસા આલો રાખો આજ ખરી વાત કરવી છે એમ ને હારું હેડો હું આવરો હા તરત આવે એ હારું શું આવતું શેઠ આવો કોમ અમારે ઇમરજન્સી બોલાય લે દે એટલે ભૂડું થોડા સમાચાર તમારા હારા નહીં મળતા કેમ શું મળે એવા અમારા સમાચાર અમારે કોણ છે વાત કરે કોણ અને અમારે ભૂડું એક વાત હતી કોણ ખેતર મારે હવે જો ને હાસી વાવા રાખ એવું કરવું છે એટલે તમને ભૂડું મેં આટલું કમી ના આવ્યું તમે અત્યારે એવું કહો છો હવે દિવાળી કેવું પડે ને તમારે કે અમારે હાસી વાવું છે એટલે પણ દિવાળી રેત નો તો હવે મારે ભાવ કોમે હતો હું પટાઈ રહ્યો હતો કોણ હા હવે કર્યો અમે બેઠો રહો આ બેઠો પેટ વધારે ના કરતા કીધું આ થોડુંક ખેતરમાં હાથી મથું કોણ તો તમે વાસે છૂટા કરી કરો યાર હવે અમને કોણ રાખે તો અમે અમારા કિરણભાઈ વાસે હતા તો કિરણભાઈ બોલાવો તમે તો ફોન કરીને બીજું શું એવું હા પોતે કે ચાલે અમારે ના ના હતો ને તો કિરણભાઈ બોલાવી ગયા હા પોતે બોલાવો તો કિરણભાઈ શું કરતા હશે કે તમે ભૂડો ખરા ટાઈમે હલવા આવ્યો કર્યો મારે પૈસાની જરૂર હતી પૈસા તો ભૂડું દો આપડે કોઈ આલવાના તો કોઈ હતા નહીં મારે આલવાના બધા હું તમને આલી દો તમે ફોન કરો શું કે છે એ પ્રમાણે વિચાર હેલો હા બોલો શૈલેષભાઈ કરી હતો તો થોડા કરબારો આવશો તમે કરબારો એટલે તમાર ઘરે કે હો અમાર કરબારો સારું શું કામ હતું થોડુંક કામ હતું ભાજીયા વિશે જીયા વિશે હટ આવતું ને થોડુંક હારો હડો આવરો હા તરત આવો હેડો આવે રે આવે રે પોતે આવો કેમ તમે અચાનક આવું વિચાર્યું કોઈ ખબર ના પડે મને અરે આ ભૂડવા પછી હવે મારે નહીં આ જો ને તમે તમાકુ મેં કોઈ નથી મારે ભૂડું બિયારણ નહીં માથે પડવાનું ઓહો કિરણભાઈ બેહો તમે વાત કરી હવે મારે ભાગ્યને રાખવું નથી આમ તો શું થાય કોઈ નહીં શું કોઈ ભૂડું ભાવ ના તમાકુ મેં કોઈ હારા હારી નથી એકદમ હારા હારી ઓટો મારે છે કે નહીં મારે કોઈ દાડો છે ત્યાં મારે તો નથી પણ શું છે વાતમાં શું છે એમ તમે મારે હોય તો ભૂડું ખબર હોય ને શું કર્યું ભાજીએ ને શું બધી વાત શું એ તો કહો આ જો આ 2-4 વીઘાનો પ્લોટ છે આમાં તો ભૂડું 150-200 કોથળા તમાકુ થાય પણ 60-65 કોથળા તમાકુ છે ઈ તો અમારો વોક ક્યાં આવે થાતી એટલે મારો વરસાદ આવીને બધું બગાડ્યું વરસાદ નતો આવ્યો પણ વરસાદ તો આવ્યો હાસો બગડે કેટલું તમે વિચારો કે તો બગડે એમાં કોઈ ભાજીયાનો વોક આવતો જ નહીં અલ્યા પણ ભૂડું તમાકુ થોડીક ખારી દે થોડોક ખટેક રાખે વધારે
આ ખરપવાનો મોટા મોટા વાંચો આળો વાંચો બુડી આખો દાડો ખટક તો ખેતરમાં આમાં જ બેઠો હોય છે ને આખો દાડો ભાજી ખેતરમાં જ હોય. વાંચ છે ખેતરમાં પણ પૂરું હું હાજર હોતો નહીં. હાજર તમે નહીં હોતા, ઈ તો હોય છે ને ખેતરમાં હું ભાળું. ઈ આ પોતે ભાળતા હશે, પોતે અહીંથી ને હેડે ને મારે કે તાર હું અહીં જ બેઠો હોય. બેઠા જ હોય છે ખાલી. હા પૂરું ના, બેઠા માથે- છે. માથે એમ તો મસ્ત હોય છે, બેઠો હાવ બેઠો ના હોય ને. તો ભાઈ તમને વાત કરીએ, બોલો. તમે થોડા ખાગા દાશો એવી શું વાત કરી? આ અમાર થોડી મને કોમથી વાત છે. હા ભાઈ તો હું પાછા બોલાવું તમે. બોલો. આપણે પાડોશમાં હિતેશભાઈ રહ્યા છે અમારા પાડોશમાં. ઈ કાયરું છે એક નંબર. બોલો આગળ. કાયરો તો ફરે ગયો છે તો મુજ બાજુમાં જ આ બાજુમાં. પોતી આખો દાડો ખેતરમાં હોય છે. ખેતર. મોત કોઈ હોતો ને ઈ પોતે વર રાખે અમારા ખેતરની મેં એને કીધેલ છે કોણ હમ. પોતે ઓટો મારે ખડક થાય. હા. પોતે કહેતા હોય છે કે તમારી શિયાળી કે ઘરે મતતો નહીં. એટલે આખો એને દાડો કે ખેતરમાં આવે એમ કે ઢોકળ ખાલીને બેઠો હોય છે. કશું એટલે હું ભાળું છું ને હું નથી હેડતો રસ્તામાં છે. તમે આ વરસાદ ભાઈઓ હશો તો પણ બે કદાચ હતો તો છે જ નહીં, સાંભળો મસ્તો તો ખરી. છે. તમે હેડો એટલા ખડી મસ્તો હોય તો તમને શું ખબર? આ તો કે તમે રખાયો છે ગાડી અમારી પાસે હમ. તો તમને પાડીને મથે વળી પાછું તમે હેડ્યા તો કે વાતમાં ના આવવાનું હોય, ઈ તો સેજ એવું વઢડાવાના ધંધા જ કરતું હોય છે. જેને તેને વઢડાવા સિવાય એને આવડતું જ નહીં. અજા પણ હવે આમ છૂટા પડાવવા મસ્ત હોય છે, છૂટા. પણ હું તો અહીં હાજરમાં નતો કે હા પણ હવે હું ઈ હાજરમાં હતો રે. હેડું બાવડો ઓલો ભાજીઓ મસ્તો જ હોય છે. તમે કેટલા ખડી આવો છે રસ્તામાં કે રસ્તામાં એટલે દર હેડું ઈ ફરવા મસ્ત જ હોય છે ભાજીઓ. બે તો છે જ નહીં ખેતરમાં. આ તમાકુ નથી લીધી તમાકુ પોસડ કોથળા? તો ઈ આને લીધી છે કે ઓલું ઈતિયો લેવા નતો આવ્યો ને? એની વાત નહીં. હમ. હવે 200 જગ્યાએ 65 કોથળા તમાકુ કેવરે કોઈ તમે હવે ઈ તંત્રા તો માટે ચારો વરસાદ નતો આવ્યો તો પણ વરસાદ આવ્યો તો કોઈ વરસાદમાં કઈ નહીં તણી ગયું હોય દીદી. પણ ઈ સમજવું એવો પડે. તો બધું વરસાદ નહીં. એનો કોઈ વોક જ નથી આમાં. તમને હિતેશભાઈએ કીધું છે ને આ બધું ભાજી ઓય, આવી ઓય, છે. હિતેશભાઈ ફોન કરો કહેતા એને બોલાવો. હું બધી વેમ ઘટાઈ નાખું એમને એમ ગામનો સરપંચ ચો બન્યો. હતા, બરાબર, પોતાને જ બોલાવી દે ને direct. અને ભાજીયાને બોલાવો રો હમણાં બધું તરત છે. હલો હું ત્યાંનો હલો હિતેશભાઈ હલો બોલો. કેટલા હતા? અમે તો ચા વળી ઘરે હતા, વળી રાતના ચા. એવું એમ ને? હમ તો થોડીક જરૂર પડે છે તમારી. બોલો ને, મને ખબર હતી જરૂર તો તમારે પડવાની જ છે આજ ને તો કાલ. હા તો થોડાક ઘર બાજુ આવશો તમે? ચા બેઠા હતા, અહીંયા જ બેઠા હતા. હોય હોય અહીંયા જ બેઠા. આયા આઈ ગયો હેડો. તો થોડાક તરત આવજો ને. એ હા કે આવેરા પોતી આવેરા હા, ભાજીયાને ફોન કરો ભાજી. એને બોલાવો રે. શું કહો? ઓહ બેહો બેહો બેહો. ચા પણ બે. થોડાક આગા પાડો. એટલે આપણે સરપંચ. રસ કરે ને સરપંચને ગુડું બેહાડવા પડે ને તો ઈ. બેહો થોડું. પથરા બેહો ગુડું આમ પગમાં શું બેઠા. પણ સરપંચ ને કેમ બોલે? એને બોલાવું રહો. ત્યાં બોલાવો ફોન કરી. હલો હા કેટલે હતો જગ્યા? ભાઈ સારું વણે હેલો એવું ને હવે આવ્યો પાછો. એ આવડે હેડો. શું બાબત છે? કેમ સરપંચ બેઠા છે ને ભાજીયાને બોલાવો છો ને શું છે? હા બોલો. તમે નથી કહેતા આજે? હાય ભાજીયા. ના, ના, બેહો, બેહો. ના, અમે અલા અમે તો અરે બેહો તમે. હું અલા બેહો બેહો. અરે બેહ ને હવે. ઉભો રહી લે, ઓલું તમે કહેતા નતા શું શેતર વાળું બધું. શું છે દરવા? એટલે અમાર ભાજીયાનું હમણાં કહેતા હતા કે શેતરનું. ઓય આ તો વળી આમાં કહેવાનું શું હોય? તમને મેં કીધું તો વળી કરી નાખ. ઈદ કરવા બોલાયો છે. સરપંચ હાજર છે, સરપંચ ની હાજરીમાં બધું જે કરવું એ કરી નાખ. સરપંચે રખાયો હતો ને એટલે સરપંચને બોલાયા. ઓને સરપંચે રખાયો ઓય એટલે પોતાને બોલાયા છે ને સરપંચને. છે. તમે વાત કહો સોની સોની ના કરો, આમ ઘર પાડો કે શું કેવા માંગો છો એમ. ઉગાડ દો. મો સમજી ગયો છું બધું. હા કિરણભાઈ મેં વાત કરી. બોલો આ એટલે શું કહે છે વાત કરી. હિતેશભાઈ તમે શૈલેષભાઈ? શું કહેતા હતા વળી? ભાજીઓ બરોબર નહીં. ચાહી બરોબર નહીં. ઉભા રહો તમે શાંતિ રાખો, હું વાત કરું. શું બરોબર નહીં? ભાજીઓ બરોબર નહીં. કેમ બરોબર નહીં? શું વળી ભાઈ તમને દેખાય છે કેવો છે ભાજીઓ? તમે રખાય તમને શરમ નહીં આવતી કે તમે ભાજીઓ અહીંયા ભાઈ ચો હાલે છે? એટલે તમે એને શું કીધું શૈલેષભાઈ? એ કીધું શું પૂછે છે? શૈલેષભાઈ મને એમ કહેતા હતા લાવવાનું શું કામ કરે છે જેને ને તેને? સરપંચ દોઢું ના બોલો શૈલેષભાઈ, તો તમે બોલાવે છે. સરપંચ વાત એમાં એમ છે આ વઢડાવા સિવાયનો કોઈ ધંધો જ નહીં બીજો. જેને ને તેને વઢડાવાનો બીજો કોઈ. આ ભાજીઓ એક નંબર છે. હું મારા તો રસ્તામાં વટાણા હેડું હું તો હેડ્યો, મારે નથી ના, આવતું. ના ના મારે નહીં બેહવું. આ વઢડાવા સિવાય કોઈ ધંધા જ નહીં કરતો. સરપંચ બોલે તમે કાંઈ ગુડું. ને હું બોલે મારી ભૂલ થઈ. અલા બેહો ને હવે. આ દો
હિતેશભાઈ એમ કે છે હમ જે પોતે હાવ પાવડો હમ પોતે એમ કહે છે કે ભાજીઓ મતતો નહીં. એટલે મથો છો ને તમે નથી તમે નથી ભાળતા હોય? હું પાળું છું રસ્તા મેડું છું બાવડો યાર હું મેડું એટલે મસ્તો છું. ખરા તડકાનો હુડો અલ્યા, તમારા ખરા તડકાનો હુડો બે ઓબળો ઓબળો હવે તમે ને માનો 2 ડાળ કાપીને 1 લોટો પાણી પીએ છે તો 4 ડાળ કાપે 2 લોટા છે તો એ નુકસાન નહીં. શૈલેષ જો હોબળો તું બંધ થા. અરે એનો ઓટો ની પોણ તો હવે ધાડે જ તમે મારી વાત હોભળો. બધાય ઓના ખેતરમાં કોઈ થાતું નહીં એટલે બળી બળી ને તમારે ભાજીયાને છૂટો કરાવવા મથે છે બીજું કોઈ નથી. આપણે રેડ છે છૂટો કરીને મન રાખે તારા ખેતરમાં શું થાય? પણ એમ છૂટો કરીને હું રેડ છું મન રાખો. આ ઈ બસ બળી બળી ને બીજું કોઈ બળવાના ધંધા. તમારે જ રહેવું છે એમ? મને રાખો શૈલેષજી હું વ્યવસ્થિત માણસ કેવરો વ્યવસ્થિત હવે બહાર મેળ ગામમાં- ખોરી છે શૈલેષભાઈ તમને. માણસ આ તો હવે બહાર ના તો હવે ક્યાં હોય તમને ખબર છે ને અલ્યા ભાઈ તો બહાર ન તો બહાર ને મારે તો કામ કરે એવો જોવે. એટલે અમે નહીં કરતા કો હવે ભાવ મેં તો કોઈ જીગાને નહીં પાલ્યો તમને નહીં પાલ્યા રેડ કામ કરતા. હવે મારે એવું જોવે છે કે આ બધું એને દાલ જેવું છે અડધા ભાગ ભલે હીરો લેતો હોય હીરો એને કમાય તો અડધું ઈ જાય છે અડધું મારે રેડ. એટલે ભાજીઓ જોવે છે આમ કમ્પ્લીટ તો હું તો અડું બરોબર બરોબર. હેડવા વાળી વાત કેમ કરો તમે? હાસી હોય તમારું એટલે બેહો. હોય તો સોગન ખોબરી શેની કહું છું અગન ભાજીઓ નથી મસ્ત એની એટલે તમને વિશ્વાસ છે મારા ઉપર આપણે સોગન ખોબરી મારો વિશ્વાની વાત તો હવે મેં રૂબરૂ મારા ઉપર વિશ્વાસ નહીં કરતા મારું મન ને રાખો ભાજી ને રાખો ને મેં રખાયો છે સરપંચ આ પણ તમે હાથ ઉડાતા હોય તો સોગન ખોબરી સોગન ખોબરી ભાજીઓ તરત છૂટો કરાવી નાખો અલ્યા. તમે રહી ગયો આટલી વાર ના હોય સોગન ખાતા હોય આટલી વાર હોય. હવે આમાં તો સોગન ના ખાવાની હોય આ પણ હાથું બોલતા હોય તો બીક છે નહીં. માર ઘરે જાવ છું માર ઘરે. અલ્યા, બેહો ને. બરાબર બેહો બેહો સોગન દે નહીં ખાતા. સોગન નો ના ખવડાય કોઈને એમને રાજની આ ઉભોરે ઉભોરે કાયરા તું વઢડાવા છી ધંધા તારે બીજા થાય કોઈ સરપંચ ને અમદાવાદ ને કે ભાદુ થાય માથા હમણાં સોગન ખાબરી તો પત્તા ઓને વોટ નહીં એટલે હીરો બોલી રહ્યો મને ખબર છે એની ભલે વોટ તમે ના ખાબરી હું ભાજીને છૂટું કરાવી નાખું બધું. જો સોગન ખો. શેની સોગન ખાય તમારી સોગન સરપંચ લ્યો એટલે કરી પૂરું. ઈ સોગન છે ખાવાની છે આપણે તમે એટલું કહો પૂરું કે ના કે ભાજીઓ નહીં મત હા ભાઈ મેં વઢડાવાના ધંધા કર્યા હતા જે કે શૈલેષભાઈ મારી ભૂલ થઈ ગઈ તો પણ આવી ભૂલું કોઈ દાવા કરતા નહીં કોઈને આમ ભરાવરાવશો ભરા મેં શું કીધું બુડો તું કચારો વઢડાવા તમારા વાજે હું રવડી દઈશ અને તમને શેતર આજે તો મારે શેતરે નહીં રે કાંઈ. આ વાર ગાતો રે તાર મને બોલાવો હું તૈયાર જ છું નવરો જ છું. હવે તો તમને હું શું બોલાવે તમે બોલાવ્યો એક હોટ ના હાલો એક હોટ કોદાડે ના હાલો તને રાધામાં શું હેડો શું કોઈ નહીં જીગણી મારી ભૂલ થઈ ગઈ હતી કે હું એના થોડીક વાતમાં આવી ગયો ના ના વાંધો નહીં તો થાય તમે બધા હળી મળીને રહો ભાજી અલ્યા, વાળો બુડો, તે અમાર તો- રસ્તા મેડું તાર બાવડો મસ્તો દોય અલા અમાર તો કોઈ હતું નહીં આ તો કે પાડોમાં હીરો છે અમારે ઈ વઢડાવા છીએ એના કોઈ ધંધા જ નહીં એ તો પણ ભૂલું મને ખબર નથી તો અને બીજા આપણે- બાવડો દાર તો ઉધાર મસ્તો દોય છે. હું હેડું. ના ના દેવો કે ભૂલું ખરે હવે હું હેડું તમે બધા હળી મળીને રહેજો ને દેવું નહીં એમ ને ના ભૂલું ના દેવો સાપ પાણી કરો ના ના હવે સાહેબ કોણ કરી દે હા લેતો તું મચે અને તારે લાખ રૂપિયા જોતા હતા ને એ બસ 2 દાડો મોતન કરી આલો ચાલે ને હા વાંધો નહીં હારું હારું હેડો